જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે દારૂનું દૂષણ બંધ ન થાય તો જનતા રેડની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતી હોય તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। અજાબ ગામે મહિલા દારૂના નશામાં ઝૂમ બરાબર ઝૂમ। કેશોદના અજાબ ગામે ઘણા સમયથી અસામાજિક તત્વો દારૂ પી બેફામ બનતા હોય તેવી રજૂઆત કરવામાં આવી હતી। તેની સામે પગલાઓ ભરવાને બદલે તપાસ હાથ ધરવામાં આવતા એક મહિલા ચિક્કાર દારૂ પી અને રહેણાંક વિસ્તારની શેરી ગલીઓમાં અપશબ્દો બોલીને આતંક મચાવ્યો હતો। તો વિસ્તારના તાલુકા પંચાયત સદસ્ય હર્ષાબેન અધેરા અને તેમના પતિ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશને જઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તો 112ને આ મામલે ટેલિફોનિક જાણ કરી મહિલાને દારૂ પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશને લઈ આવેલમાં આવી હતી। તો વધુ આવતી 10 તારીખ સુધીમાં અજાબમાં ખુલ્લેઆમ વેચાતા દારૂના હટાડા બંધ કરવામાં પોલીસ પ્રશાસન ધ્યાન નહીં આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને ગામના મહિલાઓ દ્વારા જનતા રેડ કરીને પ્રજા દ્વારા પોલીસને પડકાર આપવામાં આવ્યો છે। મારું નામ નીલેશભાઈ અઘેરા, અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ। આજે મારા પાડોશમાં એક મહિલા દારૂ પી અને તાંડવ કરી અને ગાળો ભાંડે। સ્ત્રીઓ બહાર ના નીકળી શકે, નાના બાળકો પણ બહાર ના નીકળી શકે, યુવતીઓ પણ આ બાબુ ગાળો સાંભળીને ન નીકળી શકે। એટલે આજે અમે 112માં ફોન કરી અને 112 બોલાવી અને અહીંયા પોલીસ સ્ટેશને એની માથે ફરિયાદ કરાવી અને મારા ગામમાં મેં વારંવાર રજૂઆત કરી। અમારા ગામ તરફથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આપણા ડીવાયએસપી સાહેબને પણ મેં વાત કરેલી છે, પીઆઈ સાહેબને પણ વાત કરેલી છે, પણ તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે કે ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાદ હાટું થઈને દારૂમાં કોઈ રેડ નથી કરતું। અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તો આ દારૂ આવે ક્યાંથી? મારા ગામમાં અત્યારે બજારે ગલીએ દારૂના ભઠ્ઠા હાલે, ઇંગ્લિશ દારૂ ગમે ત્યારે જોઈતી મળે છે। તો આ બાબત કેમ આ તંત્ર ધ્યાન નથી આપતી કે કોઈને પકડતી નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આ બાબત મારા ગામમાં 10 તારીખ સુધીમાં જો દારૂ બંધ નહીં થાય તો હું મારા ગામ લોકો અથવા કેશોદના બધા લોકોને સાથે રાખી અને હું અનશન ઉપર બેસી। છતાંય જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે જનતા રેડ પણ કરીશું। તો આ બાબત કડક કાર્ય કરવામાં આવે એવી અમે આ તંત્ર પાસેથી અપેક્ષા રાખીએ, કારણ કે વહેલી તકે આ બાબત દારૂ ગાંધીના ગુજરાતમાં બંધ થાય એવી અમે પોલીસ તંત્રને જાણ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। નું નામ ને? મારું નામ હર્ષાબેન નીલેશભાઈ અઘેરા, તાલુકા સદસ્ય અજાબ। અમારા ગામમાં અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમપછાડા કરે છે, જેમ આવે એમ વર્તન કરે છે। અમે નામે ઠામે નાના બાળકો, મોટી બાયું કોઈ બહાર નીકળે એમ નથી, એવું એનું વર્તન છે। પણ ઘણીવાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે, પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી। કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે। ગામના લોકો અમને એમ કહે છે કે હવે તમે આ કંઈક દારૂનું કંઈક બંધ કરાવો, પણ કેવી રીતના? કાં અમને પોલીસવાળા રોજ આપો ને કાં એનું કંઈક નિવાકરણ લઈ આવો। આ દારૂ બંધ નહીં થાય તો અમે જનતાને શું જવાબ આપીએ? અમે જનતાને સાથે રાખીને જનતા રેડ કરશું। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।